सपने उन्हीं के सच होते हैं जिनके सपनों में जान होती है। सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। જેમણે બાળકોના મનોબળમાં હોસલો પૂરો કરવાનું કામ કર્યું છે એવી આ સંસ્થા છે। ત્યારે નસીબ, નામ અને નફો, નસીબ, નામ અને નફો એ નસીબદાર હોય, ઈશ્વરની કૃપા હોય એને જ મળે। અને એટલા માટે જ આ બાળકોને સત્તા, સંપત્તિ, સગવડો, સુવિધાઓના ભારમાંથી બહાર કાઢી અને સમજણના સેતુ આરે જોડવામાં આવે છે। મારે આપણે બધાને આ વાતથી અવગત કરવા છે। 11-12 સાયન્સમાં ભણી રહેલા બાળકો રોજ સાંજે સદીઓનું સાનપણ નામની એક બુકમાંથી એક ચેપ્ટરને એનું પઠન કરે છે અને પઠન કરીને પોતાના જીવનમાં એ ચેપ્ટરને કેવી રીતે યુટિલાઇઝ કરાય, અન્ડરસ્ટેન્ડિંગથી જીવન કેમ જીવાય એની પોતાના જીવનની પ્રસ્તુતિ કરે છે। આ એવી શાળા છે કે જેની અંદર સિનિયર કેજી થી લઈ અને 11-12 સાયન્સમાં એડમિશન લોન તમારું રિઝલ્ટ સુપર બને એનો પૂરો પ્રયત્ન થઈ રહ્યો છે। શિક્ષણ એ જીવનની સૌથી મોટી મૂડી છે, પણ જો સંસ્કાર મળી જાય તો જીવનમાં ચોક્કસ આગળ વધી શકાય છે। અને સંસ્કાર છે ને દોસ્તો એ મોલમાં નથી મળતા। મોલમાં મળતા હોત તો આપણે બધા ડેબિટ કાર્ડથી ઘરે મંગાવી લીધા હોત। સંસ્કાર મોલમાં નથી મળતા, સંસ્કાર માહોલમાં મળે છે અને માહોલ બનાવવાનું કામ આ વંદે માતરમ વિદ્યાપીઠ કરે છે।